દેવ ઝેર પીએ. આ બધા ઝેર છે, આ બધી આગ છે. કથા સમજાવે છે. પછી એક દિવસ ગ્રીષ્મ ઋતુ આવી, ગાયો અને વાછરડા ચરે છે. પ્રલંબાસુરનો વધ કર્યો દાઉજી ભૈયાએ. વર્ષા ઋતુ આવી, યમુનાજીમાં પૂર આવ્યું છે અને લીલી ચાદર ઓઢી છે. મુશળધાર વરસાદ વરસ્યો. ચારે બાજુ જલ જલ જલ, પાણી પાણી થઈ ગયું. કીચડ થવા લાગ્યું. વૃક્ષો બધા લીલાછમ થઈ ગયા. પુષ્પ બધા ખીલવા લાગ્યા. ક્યાંક ક્યાંક ઝીણા ઝીણા ઝરણા વહેવા લાગ્યા. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી. અને એમાં કનૈયો મિત્રોની સાથે એ વનમાં આવી અને મંદ મંદ વાયુ જે વાવતો હતો, ભમરાઓ ગુંજરાવ કરતા હતા. અને કન્યાની પાસે હતી વેણું, કાઢી વેણું અને ત્રિભંગી રીતે આવી રીતે ઉભા રહી વૃક્ષની, કદમના વૃક્ષની નીચે, અને વેણું કાઢી અને પછી ભગવાને કર્યો વેણુનો નાદ કર્યો. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકપીશમ વૈજયંતીમ ચમા રંધ્રાન વેણુરધર સુદયા પુરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ વૃંદારણ્યમ સપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ પુષ્ણતામ ફલમિદમ ન પરમ વિદામ શક્ય પશુ નનુ વિશે યતો વરયસ્ય વક્રમ વ્રજેશ સુતયોરનુવેણુજિષ્ટમ યૈર્યા નિપિતમનો રક્તકટાક્ષમો ભગવાન વેણુનો નાદ કરે છે. જુઓ કેવા લાગે છે. ગોપીઓ જુએ, આહા, હરે સખી જો તો ખરા પરમાત્માને. જ્યારે ભગવાન આવી રીતે આવતા હોય ને, અમને તો એમ લાગે છે કે આ આંખ ધન્ય બની ગઈ. હાથમાં વેણું હોય, એના પિતાંબર ધારણ કરેલા હોય, મયુર પંખ ઉપર હોય, ડાબા હાથમાં અનેક પ્રકારના વાનગીઓ ધરાવતા હોય, એક હાથેથી મિત્રની ઉપર હાથ મૂકી ભગવાન વ્રજમાં પ્રવેશ કરતા હોય. સખી મને એમ લાગે કે આપણી આંખ જ્યારે આવા દર્શન કરે ને, ધન્ય બની ગઈ આપણી આંખ. વેણુ ગીતની એક એક ગોપી અદ્ભુત દિવ્ય જે શ્લોકો બોલે છે. ભગવાન જ્યારે વેણુ વગાડે છે, શું થાય છે? ગોપ્યૌચુઃ અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્યઃ પશુનનુ વિવેશ યતોર્વયસ્ય વક્ત્રમ
વ્રજેશ સુતયોરનવેણુજુષ્ટમ યૈર્વા નિપિતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. અરે સખી, મને તો એમ લાગે જો તો ખરી આ વેણું છે ને જાણે ભગવાનની પટરાણી હોય એમ લાગે. એ ગમે ત્યારે હોય, ગમે ત્યાં હોય, વેણું એની સાથે ને સાથે હોય. વનમાં હોય તો વેણું સાથે, વનથી જ્યારે ઘરે આવતા હોય તો વેણું એની પાસે. મૈયા એને કલીવો કરાવતી હોય, જમાડતી હોય તો એ કન્યાની પાસે વેણું ને વેણું હોય. મિત્રોની સાથે રમતા હોય તો વેણું, ઘરમાં આવે તો વેણું, શયન કરે તો ભગવાનની સાથે વેણું ને વેણું હોય. જાણે એમ લાગે કે વેણું એની પટરાણી છે. ભગવાન અદ્રોષ્ટની ઉપર ધારણ કરે, હોઠ જાણે વેણુના તકિયા હોય એમ લાગે. અરે સખી, ભગવાનની જે આંખો છે ને એના જે પાંખો જાણે પંખો હોય એમ એને હવા નાખતી હોય વેણું. ભગવાનના નાકની વાળી જાણે વેણું, એની વેણુની પટરાણીની ઉપર જાણે છત્રી હોય, છત્ર ધારણ કરી હોય એવી લાગે છે. સખી વાંસળી ન જાણે કયા જન્મના પુણ્ય કર્યા હશે કે કન્યાઓની પાસે ને પાસે રાખે છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્ય પશુનનો વિવેશયતો વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોરનવેણુજુષ્ટમ યૈર્વા નિપિતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. કટાક્ષ મોક્ષમ. એક સખી પૂછે છે, વેણુ એવા તે કયા કર્મ કર્યા છે બેન કે મારો કન્યો તને છોડતો નથી, તને પોતાનાથી અડગી કરતો જ નથી? એવા તારા કયા કર્મ છે? ત્યારે વેણુ બોલવા લાગી, મારામાં 3 ગુણ છે. જો આ સાંભળો. અને આવા જેનામાં ગુણ 3 હોય ને એ કન્યાને બહુ વાલો લાગે. વેણુ જેવો એને પ્રિય થઈ પડે. એક, હું ક્યારેય મારા મનથી બોલતી નથી. મારો કનૈયો જેમ બોલાવા ઈચ્છે ને અને ઈ જ્યારે બોલાવા ઈચ્છે ને ત્યારે જ હું બોલું. હું ક્યારે પોતાની ઈચ્છાથી નથી બોલતી, પોતાના મનથી નથી બોલતી. કનૈયો જ્યારે મને બોલાવે ત્યારે જ હું બોલું. આ પેલો ગુણ. ભગવાન બોલાવે ત્યારે બોલો. ક્યારેક ક્યારેક ભાગવતના વક્તાઓ, ભગવાનના ગુણગાન ગાનારાઓ પોતાને વેણું સમજતા હોય. અમે અમારું નથી બોલતા, જે બોલાવે ને એ જ અમે બોલીએ છીએ. મારું કનૈયો જેમ કહે તેમ કરે. વેણું કહે આ મારામાં એક ગુણ છે. અને બીજું કે બોલીએ ને તો એવું બોલું કે હંમેશા મીઠું મીઠું બોલું. એક તો બોલતા નથી, બોલીએ તો મીઠું બોલીએ કે જે સાંભળે એને ગમે. આ બીજો ગુણ. બોલો તો એવું બોલો સાંભળનારનું પણ કલ્યાણ. આપણું મીઠા સબસે બોલીએ સુખ ઉપજે ચહુ ઓર. ખીજમાં ન બોલો, ક્રોધમાં ન, કડવા વેણ. વાણી ઉપર આખો આધાર છે માનવી. જેની વાણીમાં વિનય છે. સત્સંગ દ્વારા 2 વસ્તુને ખાસ પકડવાનું. વાણીમાં વિનય અને
વ્યવહારમાં વિવેક. આ બે વસ્તુ જેનામાં છે પરમાત્માને પ્રિયથી. સત્સંગ ભક્ત કોને કહેવાય? કે જેની વાણીમાં વિનય છે અને એના વ્યવહારમાં વિવેક છે, એ ભક્ત છે. બોલું તો મીઠું બોલવું, અને ત્રીજું, હું મારા અંદર કોઈ ગાંઠ રાખતી નથી. વેણું પોલી હોય, એનામાં કોઈ ગાંઠ ન હોય, એ મનમાં ગાંઠ ન રાખ. ગાંઠ એટલે ક્યારેક કોઈકે આપણું અપમાન કર્યું હોય ત્યારે આપણને એમ થાય કે હવે મને લાગ મળે ને એનો હું વારો કાઢું અને એનું અપમાન કરું, એને બધાની વચ્ચે સંભળાવી દઉં, અને ક્યારેક સમય આવવા દો. એ મનમાં સમય એ રાહ જોતા હોઈએ, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ, સમય ક્યારે મળે. એ ગાંઠ વારી કહેવાય. નહીં, ભૂલી જાઓ, ગાંઠ ન રાખો. વેણુ કહે હું કોઈ ગાંઠ નથી રાખતી, હું બિલકુલ પોલી છું. સરળ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ, નિર્મલ સ્વભાવ, આ 3 બાબત. અને એમાં એક ગોપી બોલી, અલી સખી જો તો ખરી, આ બધા કેટલા ભાગ્યશાળી છે. ભગવાન વેણુનો નાદ કરે અને અનેક હરણીઓ ત્યાં આવી છે. ધન્યાસ્મન મૂઢ મતયોપી હરિણ્ય એતાય નંદ નંદમ ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણ સારઃ પૂજામ દધૂર વિરજિતામ પ્રણયાવલૌકૈ. ધન્યાસ્મ મૂઢમતયોપી. આ વેણુ ગીત તમે જો. એક સખી ગોપી કહે, સખી જો તો ખરી, આપણા કરતા તો આ હરણીઓ છે ને એ ભાગ્યશાળી. કન્યાઓ જ્યારે વેણુનો નાદ કરે છે ત્યારે હરણીઓ બધી દોડતી દોડતી આવી લતા પતાની પાછળ કાન ઊંચા કરી કરી, ડોળા કાઢી કાઢી, આંખું ખોલી ખોલી અને કન્યાના રસના દર્શનનું પાન કરે છે. હરણીઓ. સખી જોતો ખરી, આ હરણીઓ કેટલી ભાગ્યશાળી. પણ એ એકલી નથી આવી, પોતાના પતિ એટલે કે હરણાઓને લઈને આવી છે. અને જ્યારે હરણી હરણાઓને લઈને આવે છે એટલી ભાગ્યશાળી છે, જ્યારે આપણા પતિ તો આપણને આવતા અટકાવે છે, વનમાં જતા કન્યાના દર્શન માટે અટકાવે, એટલે આ ભાગશાળી છે. પતિ પત્ની સાથે બેસીને સત્સંગ કરે, પતિ પત્ની સાથે બેસીને ભજન કરે, એ ભગવાનને ગમે છે. બહુ સુંદર વેણુના ગીત છે. એ શ્યામ તેરી બંસી ને ક્યા સિતમ કિયા, તન की न रही होश मेरे मन को हर लिया. એ શ્યામ તેરી બંસી ને ક્યા સિતમ. ભગવાનની વેણુ વાગી, બધું જ ઉલટું થઈ ગયું. યમુના જલ ઉલટો ભયો શોભા ભારી. વૃક્ષમાંથી મદની ધાર થાય. નાના નાના પંખીડા છે ને, નાના નાના બચ્ચા એમને માળામાં બેઠા હોય અને પંખી ચણ લાવી લાવીને જ્યારે પોતાના બચ્ચાને ખવડાવતા હોય ને કન્યાની વેણુનો નાદ થાય તો બેયની ચાંચ એમને રહી જાય. પંખીઓની ચાંચ અડેલી ને અડેલી પડી હોય, બેયને સમાધિ લાગી જાય. બોલો, પંખીઓને સમાધિ લાગી. વૃક્ષમાંથી મદની ધાર થવા લાગી. યમુનાનું જળ જો આમ વહેતું હોય અને પાછળ કને ઉભીને જો વેણું વગાડે તો યમુનાનું જલ
પાછળ વહેવા લાગે. જળ હોય એ ચેતન બની ગયા. જેટલા જળ હતા ને, જેમ કે જે શિલાની ઉપર ઉભો હોય કનૈયો, વેણુનો નાદ થાય તો શિલા ઓગળવા લાગે. આજે પણ તમે જાઓ વ્રજની અંદર, શિલા ઓગળે, છાપ પડેલી છે કનૈયાની, અને પાછી છલાંગ મારે, પાછી શિલા ઓગળે, જળ ચેતન થઈ જવા લાગે. અને જે ચેતન હતા એ બધા જળ થઈ ગયા કન્યાની વેણુના. વે એટલે વિષયાનંદ, ણુ એટલે બ્રહ્માનંદ. વિષયાનંદ બ્રહ્માનંદ જેની પાસે ઝાંખા પડે એ છે વેણુનો નાદ છે. પછી એક અધ્યાયમાં કાત્યાયની માતાનું વ્રત બતાવ્યું છે. વ્રજની કુંવારિકાઓ વ્રત કરતી કાત્યાયની માતા